એટલે અજ્ઞાનથી જ્ઞાન તરફની યાત્રા કેવી રીતે થાય છે. એટલે આમ અજ્ઞાનથી નિર્વાણ લગીની જે યાત્રા છે એ આત્માની અંદર અજ્ઞાન નહોતું અને આત્માની અંદર નિર્વાણ નથી, પણ આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર અજ્ઞાનથી જ્ઞાન લગીની યાત્રા છે. આત્માની અંદર અજ્ઞાનથી જ્ઞાન લગીની યાત્રા નથી. આપણો જે કોન્શિયસનેસ છે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એની અંદર ખાલી ભાન હોય. અજ્ઞાન હોય તો એનું ભાન, જ્ઞાન હોય તો એનું ભાન. એટલે એ જે છે આપણી અંદર જે કોન્શિયસનેસ છે એ જ્ઞાન સ્વરૂપ છે. હવે આ જ્ઞાન સ્વરૂપ છે એ આપણા અંતઃકરણ છે. અંતઃકરણ છે એની અંદર આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. એટલે ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે એટલે ચૈતન્ય જેવું થઈ જાય છે. બધી વસ્તુ છે એ જાણે કે ચૈતન્ય રૂપ થઈ જાય છે. એટલે આ શરીરનું હોવાપણું લાગે છે, આત્માનું નથી લાગતું. મનનું હોવાપણું લાગે છે પણ આત્માનું નથી લાગતું. એટલે જે બધું હોવાપણું જે છે, જે ચૈતન્યનું હોવાપણું છે, ચૈતન્યનું જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્યનું સુખ છે, આનંદ છે, એ બધી વસ્તુ જાણે કે આ બધી શરીરમાં હોય, મનમાં હોય, બુદ્ધિમાં હોય, અહંકારમાં હોય એવું આપણને પ્રતીતિમાં અત્યારે આવે છે. અત્યારે જે આપણને આવે છે એ કેવી રીતે આવે એવું પ્રતીતિમાં આવે છે. હવે વસ્તુતા એ છે, બે વસ્તુ ભેગી થઈ ગઈ. ચૈતન્ય, દ્રશ્ય, દ્રષ્ટા, સુખ, આનંદ અને દુઃખ એ બધું ભેગું થઈ ગયું. હવે આપણે એને જુદું કરવાનું છે. આ જ્ઞાન શું છે? જ્ઞાન પોતે શું છે કે આપણે જે છી અને જે નથી એનું જ્ઞાન કરવાનું છે. કે આપણે શું છી અને આપણે શું નથી. તો આપણે પેલા શું છી એ આપણે યાદ કરવું છે કે આપણે શું છીએ. આપણે આખો દિવસ દરમિયાન હોય છે, જાગ્રત અવસ્થામાં હોય તો અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે, સુખ આવે, દુઃખ આવે, આગ્રહ આવે, દુરાગ્રહ આવે, બધી ખબર પડે ને આપણને. આપણને અત્યારે સુખ છે, આપણને અત્યારે દુઃખ છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, અત્યારે શરીરની અંદર પીડા છે, શરીર સ્વસ્થ છે. તો આ બધી વસ્તુને આપણે નિરંતર રીતે જાણ્યા રાખી છે. સુખને જાણી, દુઃખને જાણીએ, અનુકૂળતાને, પ્રતિકૂળતાને જાણવાની પ્રક્રિયા આપણી નિરંતર ચાલે છે. આ જાણવાની પ્રક્રિયા ચાલે છે સવારથી સાંજ લગી. જે વસ્તુઓ આવી એની ખબર પડી મને, ગમે તે અંતઃકરણની અંદર ડિપ્રેશન હાલે છે તો મને ખબર પડે. તો આ ખબર પડવાની જે પ્રક્રિયા છે, આ ખબર પડી જાગ્રત અવસ્થામાં, એટલે ખબર છે એ આપણો સ્વભાવ થયો. સ્વપ્ન અવસ્થા, હવે જો સ્વપ્ન અવસ્થામાં આપણે આવી છીએ તો સ્વપ્ન અવસ્થાની અંદર સપનાને કોક જાણે છે કે નથી જાણતું? સપનાને જાણે છે. સપનાને જાણે છે એ શરીર જાણે છે. શરીર કેમ નથી જાણતું? એટલે શરીર છે એ સૂઈ ગયું છે. એટલે શરીરને કઈ ખબર નથી. એની પડખેથી પસાર થઈ જાય તો કઈ ખબર ન પડે શરીરને. એટલે શરીર ત્યાં નથી, પણ ખબર, ભાન એ છે. અને ભાન કોને છે? તો કે ભાન મને જ છે, મારા સિવાય બીજું કોણ છે? તો મને ભાન છે તો જાગ્રતમાંય ભાન હતું, સપનું આવ્યું તો સપનાનું ભાન, અને સુસુપ્તિ. એટલે સુસુપ્તિની અંદર તમે આ જગ્યાએ આવો અને આશ્રમ બંધ હોય તો તમે શું કહો? કે આશ્રમમાં કોઈ હતું નહીં, આશ્રમ બંધ હતો. તો હું પૂછું કે આશ્રમ બંધ હતો ની ખબર કોને પડી? એટલે તમે કે હું આવ્યો હતો ને, હું હતો ને. એવી રીતે સુસુપ્તિની અંદર કાંઈ નહોતું એ કહેવા વાળું કોણ હતું? ગાઢ નિંદ્રાની અંદર બહુ સરસ ઊંઘ આવી ગઈ, કાંઈ નહોતું, સપનું નહોતું, એવી ખબર કોને પડી? કોકની હાજરી તો છે, ન્યાય ભાન છે. જાગ્રત અવસ્થામાં ભાન છે, સ્વપ્ન અવસ્થામાં ભાન છે, સુસુપ્તિ અવસ્થામાં ભાન છે. આ તમને એક નકશો આપવામાં આવે છે કે આપણું સ્વરૂપ શું છે. આ ભાન છે એ તો નિરંતર હોય છે. જાગ્રતમાં હોય છે, સ્વપ્નમાં હોય છે, સુસુપ્તિમાં હોય છે. આ જાગ્રતની અંદર આ જે જાગ્રત છે, સ્વપ્ન છે, સુસુપ્તિ છે, એ બધાની અંદર આત્મા તો પોતે જોવાપણા રૂપે, જાણવાપણા રૂપે નિરંતર છે જ. એટલે એનું હોવું તો નિરંતર છે. એટલે પછી જાગ્રત અવસ્થા સ્થૂલ દેહની છે, સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ દેહની છે, અને સુસુપ્તિ અવસ્થા છે એ કારણ દેહની છે. તો સ્થૂલ દેહથી જુદો, સૂક્ષ્મ દેહથી જુદો, કારણ દેહથી જુદો.
આ જે આપણું હોવાપણું છે એ ત્રણેય દેહથી અલગ છે, ત્રણેયને પ્રકાશ કરે છે. એમાં જ્ઞાન નથી, એમાં અજ્ઞાન નથી, જ્ઞાન સ્વરૂપ છે. એટલે આ જે જ્ઞાન જે થાય છે એ ક્યાં થાય છે? અંતઃકરણમાં થાય છે. અંતઃકરણ જેટલું જેટલું આ હોવાપણાને ભાનપણાને જેટલું પ્રગટ કરે એટલો એની અંદર પ્રકાશ થવા માંડે. આપણી અંદર પ્રકાશ શેનો થાય? આપણે ઓલું સૂર્ય છે એનો સામાન્ય પ્રકાશ બધી બાજુ પડે, પણ કાચ હોય તો એમ આપણી અંદર વિશેષ જ્ઞાન થાય. શું વિશેષ જ્ઞાન થાય? આપણે નિરંતર રીતે વર્તમાન ક્ષણમાં જીવવા માંડી. આ એટેન્શન છે એ અવેરનેસનું એક કિરણ છે. અવેરનેસ છે એટલે ભાન છે, ભાનનું કિરણ છે એ એટેન્શન છે, અને એટેન્શનનો અર્થ એમ છે કે વર્તમાન ક્ષણ છે. તો આ વર્તમાન ક્ષણમાં તમે જીવો, એટલે આ ક્ષણની અંદર જીવો તો ભૂત નથી, ભવિષ્ય નથી, અને અત્યારે જે બની રહ્યું છે એને હું જોઈ શકું. અત્યારે શું છે અંતઃકરણની અંદર? તો કે વિચારો છે, કલ્પનાઓ છે, દીવા સપના છે, નેગેટિવિટી છે, કઈ પણ વસ્તુ છે. તો મેં શું કર્યું? આ જે વસ્તુ આવે છે એને હું જાણું છું. કઈ વસ્તુ આવે છે? જે વસ્તુ મારી અંદર પ્રગટ થાય છે એને હું જાણવાની પ્રક્રિયા કરું છું. તો મારું સ્વરૂપ કેવું છે? જોવાનું અને જાણવાનું. એટલે આ ક્ષણની અંદર હું આવ્યો તો મને શરીરની અંદર શું થાય છે, મનની અંદર શું થાય છે, આ બહારની પ્રકૃતિમાં શું છે એની ખબર પડી. આને જ્ઞાન કહેવાય, આ પ્રકાશ કહેવાય. જે મને વિચાર સાથે તાદાત્મ્યમાં જીવતો હતો ત્યારે મને શરીરમાં શું થાય છે એની ખબર નહોતી, મનમાં શું થાય છે એની ખબર નહોતી, વિચારમાં અહંકારમાં શું થાય કઈ ખબર પડે. એટલે આપણી અંદર શું થાય છે? આપણા વિશેના ખ્યાલો બંધાઈ જાય છે. આપણે સજ્જન છીએ, આપણે ધ્યાની છીએ, આપણે જ્ઞાની છીએ, આપણે સત્સંગી છીએ, આપણે ભલા છીએ, આપણે ઉપકારી છીએ, આપણે ભાવુક છીએ. આ બધી ભ્રમણાઓ કેવી રીતે પેદા થાય છે? આ ભ્રમણાઓ કેવી રીતે પેદા થાય છે? હું વર્તમાન ક્ષણમાં નથી, એટલે મારી અંદર એક ઇમેજો, મારી અંદર મારા વિશેની ધારણાઓ પ્રગટ થાય છે. આ ઇમેજો છે એ સુખ અને દુઃખ ઉત્પન્ન કરે છે. કોઈ એમ કહે છે કે તમે લોભી છો તો મને દુઃખ થાય છે. કોઈ એમ કે તમે બુદ્ધિવાળા છો, હૃદયવાળા નથી, તો મને દુઃખ થાય છે. દુઃખ શું કામ થાય છે? તો કે દુઃખ એટલા માટે થાય છે કે મારા અંદર પ્રકાશ નથી. અત્યારે મારી અંદર પ્રકાશ નથી કે એ પ્રકાશથી મને ખબર પડે કે મારી અંદર શું છે. મેં ખાલી મારી ઇમેજો બનાવેલી છે એ પ્રમાણે હું ધારું છું, એટલે અંધારું છે. આ વર્તમાન ક્ષણ તમે જેવા અત્યારે છો એવું તમને બતાવે છે. એટલે હવે અત્યારે છો એવું બતાવતા હોય તો અત્યારે કલ્પના છે, અત્યારે દિવા સ્વપ્ન છે, નેગેટિવિટીઓ છે, ક્રોધ છે, ઘૃણા છે, તો તમારી ઇમેજને ઉભા રહેવાનું સ્થાન નહીં મળે. એટલે આપણે આ વર્તમાન ક્ષણ છે એ આપણી અંદર જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. બીજો કોઈ પ્રકાશ નથી. કેટલાક લોકો એમ કે છે મોટો બધો પ્રકાશ હોય છે, એવો પ્રકાશ આત્માની અંદર નથી. આત્માની અંદર તો ફક્ત જ્ઞાનનો પ્રકાશ છે. તો આ જ્ઞાનનો પ્રકાશ છે એ નિરંતર રીતે તમે વર્તમાન ક્ષણની અંદર જેમ જેમ જીવતા જાઓ, વિચારોથી, શરીરથી, મનથી, અહંકારથી સ્પેસ બનાવતા જાઓ, તમે એનાથી થોડા જુદા પડી જાઓ તો તમને એનું સમજાય. તમે બીજા લોકોથી જુદા છો તો બીજાના નેચરો તમને ખબર પડે છે. તમે દૂરથી જોવો છો ને બીજી વ્યક્તિને, તમારા વાઈફ હોય તો ભલે, તમારો છોકરો હોય તો ભલે, તમે એને જોવો છો, દૂરથી જોવો છો, તમને એના નેચરો આવા પ્રકારના છે એની ખબર કેવી રીતે પડે છે? તમે દૂર છો. એમ તમે તમારી જાતથી દૂર થઈ જાઓ, તમે સ્પેસ બનાવો, તમે અંતર પેદા કરો. આ અંતર પેદા કરવું એ જ્ઞાન છે. કોઈ વિચાર સાથે વળગેલો હો અને કોઈ એમ કે આ તમારો વિચાર ખોટો છે તો મને શું થાય? દુઃખ થાય. પણ જેવો વર્તમાન ક્ષણની અંદર આવ્યો એટલે મને ખ્યાલ આવી ગયો. આ ખ્યાલ આવો એને જ્ઞાન કહીએ.